એક એવો કિસ્સો જેમાં અયાસી છે, એક એવી કથા જેમાં આડા સંબંધો છે, એક એવો કેસ જેમાં લોહીના સંબંધોની કરપીણ હત્યા છે અને એક એવો કેસ જેમાં પોલીસ ઇન્વેસ્ટિગેશનની સ્માર્ટનેસ પણ છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। વાત છે સુરતની। ગત 11 માર્ચે અમરોલીના કોસાડ આવાસ વિસ્તારમાં એક શ્રમિકને લાવારીસ પડેલો એક કોઠડો મળી આવ્યો હતો। તેણે પોલીસને જાણ કરી એટલે પોલીસે કોઠડો ખોલ્યો તો સૌ ચોંકી ઉઠ્યા, કારણ કે તેમાં હાથ પગ મુચતે ટાટ બાંધેલી એક મહિલાની લાશ હતી। વૃદ્ધ મહિલાના મોં અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ હતી અને તેના હાથ પગ ભૂરા રંગની નાયલોનની દોરીથી બાંધેલા હતા। પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે અમરોલી પોલીસ સ્ટેશનમાં પરવેઝ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા હમીદા ખાતુન કપડાં લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા જ નથી। પોલીસે બિનવારથી મળેલી લાશ પરવેઝને બતાવી ત્યારે પરવેઝ ભાંગી પડ્યો। લાશ તેની લાપતા થયેલી માતા હમીદા ખાતુનની જ હતી। જો કે પોલીસની બાજ નજરમાં પરવેઝની વર્તણૂક શંકાસ્પદ લાગતી હતી। માતાના મૃત્યુથી તે દુઃખ તો બતાવતો હતો, પરંતુ તેનું રુદન ખોટું લાગતું હતું, એટલે પોલીસે પરવેઝની વધુ ઉલટ તપાસ હાથ ધરી તો તેની વાતોમાં સતત વિરોધાભાસ જણાયો, પરંતુ જ્યાં સુધી પુરાવો ન મળે ત્યાં સુધી કેસ ઉકેલાય નહીં। આખરે પોલીસે પરવેઝના ઘરની તલાશી લીધી, આખું ઘર ફેંદી નાખ્યું, પરંતુ મર્ડર થયું હોય એવો કોઈ પુરાવો મળ્યો ન હતો। છેવટે એક ચબરાક અધિકારીની નજર માળિયા પર પડેલા ભૂરા રંગની નાયલોનની દોરીના અડધા ફીંડલા પર પડી। લાશના હાથ પગ પણ ભૂરા રંગની નાયલોનની દોરીથી બંધાયેલા હતા। પછી પોલીસે પોતાની સ્ટાઇલથી પરવેઝની આગવી પૂછપરછ કરી ત્યારે પરવેઝ ભાંગી પડ્યો। તેણે કરેલી કબૂલાત બહુ જ ચોંકાવનારી હતી। તેના કહેવા પ્રમાણે તેને પોતાના મોટા ભાઈની પત્ની સાથે આડા સંબંધ હતા। માતા હમીદા ખાતુન આ વિશે જાણી ગઈ હતી અને મોટા ભાઈને જાણ કરવાની હતી। એ પહેલા જ પરવેઝ અને તેની ભાભી હમીદા ખાતુનનો કાંટો કાઢી નાખવા માટે તેમની હત્યા કરી નાખી હતી। ચબરાક અધિકારીની અનુભવી નજર અને નાયલોનની દોરીના ફીંડલાએ અઘરો લાગતો કેસ પણ ઉકેલી નાખ્યો હતો।